આ ડાયાબિટીસ છે શું? હું મારા ડાયાબિટીસના બધા દર્દીને આ વસ્તુ સમજાવું છું. આજે તમને પણ સમજાવીશ. અહીંયા આવો. હવે આ જે છે એ આપણું પેન્ક્રિયાસ છે, જે પેટના વચ્ચેના ભાગમાં આવેલું છે, જેને સ્વાદુપિંડ કહેવાય. એનું કામ શું છે કે ઇન્સ્યુલિન બનાવવાનું, બરાબર છે. હવે આ જે ઇન્સ્યુલિન બનશે એ આપણા શરીરના બધા જ કોષોમાં જશે, તેની સાથે બાઇન્ડ થશે અને કહેશે કે ચલો ભાઈ જમવાનું આવી ગયું. ને જમવાનું એટલે શું? ગ્લુકોઝ. એટલે જે ગ્લુકોઝના દાણા છે એ અંદર જાય છે અને આપણા જે કોષો છે આપણું શરીરના લીધે ચાલે છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસ બે પ્રકારના હોય. એક ટાઈપ 1 હોય છે અને એક ટાઈપ 2 હોય છે, બરાબર. ટાઈપ 1 કોને હોય કે જેને બાળપણથી અથવા તો નાનેથી જ કે જેમાં આ જે પેન્ક્રિયાસ છે એમાં ઇન્સ્યુલિન જે બનાવનારા કોષો છે એ કોષો ઇન્સ્યુલિન બનાવી જ નથી શકતા. એટલે શું થશે? ઇન્સ્યુલિન બનશે નહીં. તો આ જે મેં કીધું ને કે ચલો ભાઈ જમવાનું આવી ગયું છે, જમી લો, તો એ ત્યાં ને ત્યાં જે જમવાનું છે એટલે ગ્લુકોઝ એ શરીરમાં ત્યાં ને ત્યાં પડ્યું રહેશે. એટલે શું કરવું પડે? આપણે બહારથી જ એને ઇન્સ્યુલિન આપવું પડે. હવે ટાઈપ 2 ડાયાબિટીસ કે જે આપણે જે 20-25 વર્ષ કે 30-35 વર્ષ કે એના પહેલા પણ અમુક લોકોને આવતું જાય છે, જે આપણે બધાને હોય છે કોમન, એ છે ટાઈપ 2. કે એમાં શું થાય છે? આપણું પેન્ક્રિયાસ છે એ ઇન્સ્યુલિનનું કંઈક અમુક પ્રમાણ બનાવે છે, બરાબર છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે ઇન્સ્યુલિન તો બનાવે છે, પણ આ જે ઇન્સ્યુલિન છે એ શરીરમાં જઈને આપણા કોષોની સાથે પ્રોપર બાઇન્ડ નથી થતું. કે જેમ પહેલામાં કહે છે ને કે હાલો ભાઈ જમવાનું આવી ગયું છે, તો હવે અહીંયા જે ઓર્ડર દેવાનો છે ને ત્યાં જે નથી જોડાઈ શકતું, બરાબર છે. કે ચાવીને અનલોક કરવાની ને ચાવી ખોલવાની એ ન્યા એક કામ જ નથી કરી શકતું, કે જેના લીધે આજે આપણું જમવાનું છે કે જે ગ્લુકોઝ છે એ શરીરમાં વધી જાય છે. એટલા માટે જ આપણે જે ડાયાબિટીસની ગોળીઓ આવે છે એ ક્યાંક ને ક્યાંક આજે આ ચાવી આપણાથી પ્રોપર નથી ખુલતી, એને ખોલવામાં મદદરૂપ થાય છે. આવી જ રીતે આપણે ડાયાબિટીસ, બીપી અને બધા જ રોગો વિશે હજી પણ વધુ માહિતી આવી જ રીતના આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં જાણતા રહેશું. તો આપણી ચેનલ ડૉક્ટર કરણ મોઢવાડિયાને અત્યારે જ ફોલો કરી લો. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.